એમાં શિક્ષકની ફરજો એટલે શિક્ષકને શું કાર્ય કરવાનું હોય કાઉન્સમાં લખ્યું છે અધિનિયમના આધારે. એટલે આપણા સિલેબસની અંદર એક્ટ, અધિનિયમ એટલે એક્ટ. તો માધ્યમિક શિક્ષણ ધારો જે છે એક્ટ, એ મુજબ શિક્ષકની કેટલીક ફરજો તમારે કોર્સમાં ભણવાની છે. આમ છતાં શિક્ષક કેવો હોય તેની પ્રાથમિક ચર્ચા જરૂરી હોવાથી આપણે કેટલીક પાયાની ચર્ચા કરીએ છીએ. જેમાં આપણે શિક્ષકનું સ્થાન અને શિક્ષકના લક્ષણો, આદર્શ શિક્ષકના લક્ષણો ટૂંકમાં આપણે જોયા. સમાજની અંદર એક મહત્વનું અંગ છે. શાળા અને સમાજ વચ્ચેના સંબંધો સ્થાપવાનું કામ કરે છે. રાષ્ટ્રનો નિર્માતા, ભાગ્ય વિધાતા, સામાજિક ઇજનેર, સર્જક, પાલક અને વિસર્જક. વિદ્યાર્થીનો આધ્યાત્મિક પિતા. શારીરિક પિતા કોણ છે? એને જન્મદાતા. પણ આધ્યાત્મિક ચારિત્ર ઘડતરનો પિતા શિક્ષક છે. માર્ગદર્શક, પથદર્શક, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. સંસ્કૃતિનો જ્યોતિર્ધર છે. પરિવર્તનનો પરિવ્રાજક છે. બરાબર. સમાજની કરોડરજ્જુ છે. શિક્ષણ તંત્રનો મુખ્ય આધાર સ્તંભ છે. પેલા તો વ્યાવસાયિક એટલે શું? વ્યાવસાયિક એટલે વ્યવસાયને સંબંધિત. બરાબર. સજ્જતા એટલે સજ્જ હોવું, તૈયાર હોવું. સૈનિક યુદ્ધમાં જાય અને યુદ્ધ માટે સજ્જ ન હોય તો સૈનિકની શું હાલત થાય? સૈનિક સજ્જ હોવું એટલે શું? સૈનિકને એની પાસે રહેલા તમામ સાધનો વાપરતા આવડવું જોઈએ. એ સાધનોને વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ. યુદ્ધના નીતિ નિયમોનું જ્ઞાન હોવું જોઈએ. જ્યાં સૈનિકો, જ્યાં યુદ્ધ, જ્યાં લડવાનું છે એ સ્થળોનું જ્ઞાન હોવું જોઈએ. આર્મીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન કરતો હોવો જોઈએ. સામેની પક્ષે જે વિરુદ્ધ પક્ષ છે એ પક્ષ વિશેનું જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય બંદૂક કે કોઈ પણ હથિયાર વાપરતા આવડવું જોઈએ. શિસ્ત હોવી જોઈએ. હોવું જોઈએ. એટલે વ્યાવસાયિક સજ્જતાનો સીધો અર્થ એવો છે, તમે જે વ્યવસાયમાં હો એ વ્યવસાય માટે તમે કેટલા તૈયાર છો, કેટલા સજ્જ છો, કેટલા સક્ષમ છો, કેટલા કૌશલ્યો ધરાવો છો. હવે વિચાર કરો કે દરજી હોય, એ એક વ્યવસાય છે. દરજી એમ કે મને કાતર ચલાવતા આવડતું નથી, તો દરજીના વ્યવસાયમાં એ ચાલે? આ વસ્તુ આપણે સોની, લુહાર, વકીલ, ઇજનેર, દાખલા તરીકે ઇજનેર એમ કહે કે મને ઇંચ, સેન્ટીમીટર વગેરેમાં માપન કરતા આવડતું નથી, તો ચાલે? ચાલે. કરિયાણાનો વેપારી એમ કહે કે મને વસ્તુ કે કોઈ પણ પ્રવાહી જોખતા આવડતું નથી, તો ચાલે? કોઈ વેપારી પેલું કોઈ વકીલ એમ કે મને કાયદાનું પૂરતું જ્ઞાન નથી, તો એ વકીલાત કરી શકે? આ બધા જ લોજિક આપણે શિક્ષકના વ્યવસાય ઉપર લગાડીએ તો શિક્ષકમાં એવી કઈ કઈ વ્યવસાયિક સજ્જતા જરૂરી છે? શિક્ષકને શું આવડતું હોવું જોઈએ તો એ શિક્ષક તરીકે ચાલે, શિક્ષક તરીકે સફળ થાય? તો પહેલી વાત, એને અધ્યાપનમાં રુચિ હોવી જોઈએ. એને ભણાવવું ગમવું જોઈએ. શિક્ષકનો વ્યવસાય ગમવો જોઈએ. ટીચર્સ હેવ 3 loves: love of learning, love of learners, and the love of bringing the first two loves together. અધ્યયન અને અધ્યતાને જોડવાનું, ભેગું કરવાનું કામ અધ્યાપન કરે. અધ્યાપન કોણ કરાવે? ટીચિંગ મીન્સ અધ્યાપન શિક્ષક કરાવે. અધ્યાપન મને પસંદ ન હોય, મને રુચિ ન હોય તો મારે શિક્ષક બનવું જોઈએ નહીં. મને ભણાવવું ગમવું જોઈએ. શિક્ષકને વર્ગમાં જવું ગમવું જોઈએ.
શિક્ષકને જે વિષય ભણાવવાનો છે એ વિષય ગમવો જોઈએ. શિક્ષક માટે ટીચિંગ મસ્ટ બી એક્સાઇટિંગ. શિક્ષક વર્ગમાં જાય તો અપૂરતી તૈયારી સાથે ભણાવે તો એ ચાલે નહીં. બરાબર? આ મુદ્દો ક્લિયર? બીજું છે વિષય પર પ્રભુત્વ. ગણિતના શિક્ષકને ગણિતનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજીના શિક્ષકને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તમારો કન્ટેન્ટ પાવર, વિષય વસ્તુ ઉપર તમારું પ્રભુત્વ હોવું જોઈએ. અજ્ઞાની શિક્ષક એ અજ્ઞાની ડોક્ટર જેવો છે. અજ્ઞાની ડોક્ટર જેમ દર્દીને મૃત્યુને ઘાટ ઉતારે છે, એમ અજ્ઞાની શિક્ષક છે એ રાષ્ટ્ર માટે પણ ઘાતક છે. રાષ્ટ્રની ભાવિ પેઢી માટે ઘાતક છે. વિષય પરનું પ્રભુત્વ શિક્ષક કેવી રીતે મેળવશે? એ સતત વાંચન કરશે. અંગ્રેજી છે તો અંગ્રેજીનું વાંચન કરશે, વિજ્ઞાન છે તો વિજ્ઞાનનું વાંચન કરશે, ગણિત છે તો ગણિતનું વાંચન કરશે. સામાજિક વિજ્ઞાનનો શિક્ષક સમાજમાં બનતી ઇતિહાસ, વર્તમાન, ભવિષ્યની જે કોઈ ઘટનાઓ બનવાની છે કે બની રહી છે એનું એને જ્ઞાન હશે. ગુજરાતીના શિક્ષકને સાહિત્યનું અદ્ભુત જ્ઞાન હશે તો જ એ પીરસી શકશે. એટલે જે શિક્ષક સતત વાંચતો નથી, પોતાના વિષયના પુસ્તકો, ઘણા શિક્ષકો એવા, 20 વર્ષ પહેલાની વાત કરું, 25 વર્ષ પહેલાની વાત, હાલમાં પણ ઘણા શિક્ષકો એવા છે જે પાઠ્યપુસ્તક લીધા વિના પણ ભણાવી શકે છે. કેટલાય શિક્ષકો એવા છે જેમના ઘરમાં પાઠ્યપુસ્તકો પણ નથી હોતા. વધારાના પુસ્તકો વાંચવાની વાત તો દૂરની, એક સારા શિક્ષકના ઘરમાં એક સમૃદ્ધ લાઇબ્રેરી હોવી જોઈએ. શું હોવું જોઈએ? જે શિક્ષક પોતે વિચારતો નથી એ વિદ્યાર્થીઓને વિચારવાની પ્રેરણા કેવી રીતે આપશે? શિક્ષક જ્યારે ભણાવે ત્યારે એ ટોપિક, એ વિષયાંગ ઉપર એનું એટલું પ્રભુત્વ હોય કે વિદ્યાર્થીઓ એકદમ રસમય થઈને એ વિષય વસ્તુ ભણે. અઘરામાં અઘરું વિષય વસ્તુને સરળ કરીને નબળામાં નબળા વિદ્યાર્થીના મનમાં એક ગળી કેપ્સ્યુલની જેમ, દવાની કેપ્સ્યુલની જેમ ગળામાં એને ઉતારી દે. એ સાચો શિક્ષક. ઘણા શિક્ષકો વાંચતા પણ નથી, પુસ્તકો વસાવતા પણ નથી. આવા શિક્ષકોને વિદ્યાર્થીઓ શા માટે આદર આપે? ગુણવંત શાહ એવું કહે છે, શિક્ષકે 1 કિલો વાંચ્યા પછી 1 ટન વિચારવું, પ્રત્યેક તાસ એક કલાકૃતિ બની રહેવો જોઈએ. 1 કિલો જ્ઞાન વ્યક્ત કરવું હોય તો 10 કિલો વાંચવું પડે, 10 કિલો સંગ્રહ કરવો પડે. જેના મગજમાં 5 કિલો જ્ઞાન નથી એ કિલોનો પીરિયડ કેમ લેશે? આવા શિક્ષકોને 40 મિનિટનો કે 30 મિનિટનો તાસ પૂરો કરતા ફીણ આવી જાય છે, પરસેવો છૂટી જાય છે. થાય છે આવું? વિષય ઉપર પ્રભુત્વ ન હોય ત્યારે આ પરિસ્થિતિ થાય છે, રાઈટ? ત્રીજું અગત્યની વ્યવસાયિક સજ્જતા, શિક્ષકનો ગુણ. શિક્ષકમાં શું હોવું જોઈએ? એ પોતે અસરકારક અભિવ્યક્તિ કરી શકવો જોઈએ, એ બોલી શકવો જોઈએ. જે શિક્ષક બોલે નહીં, બોલી ન શકે, એ શિક્ષકના વ્યવસાયમાં ચાલે? બોલો. તમારી અભિવ્યક્તિ છે એ આરોહ અવરોહ યુક્ત, તમારો અવાજ જે છે એ પૂરા વર્ગને સમજાય, સંભળાય. એક સારો વક્તા હોવો જોઈએ શિક્ષક. કોઈ પણ મુદ્દાને જુદા જુદા સાધનોની મદદથી કોઈ ને કોઈ રીતે એવી અભિવ્યક્તિ કરે કે તમારા વર્ગની અંદર એક પણ વિદ્યાર્થી સૂવે નહીં. દરેક શિક્ષકની અભિવ્યક્તિની એક આગવી તાકાત હોવી જોઈએ. તમારો અવાજ કર્ણપ્રિય હોય, મધુર હોય, તમારો અવાજની અંદર આરોહ અવરોહ હોય, શબ્દો ઉપર તમારી પકડ હોય. શિક્ષક શબ્દોનો જાદુગર હોવો જોઈએ, શબ્દોનો શિલ્પી હોવો જોઈએ, શબ્દોનો સાથિયા પૂરી શકે એવો હોશિયાર હોવો જોઈએ. વિદ્યાર્થીની કક્ષા પ્રમાણે શબ્દો વાપરી શકવો જોઈએ. આરોહ અવરોહની તો મેં વાત કરી, સાથે શિક્ષકમાં હાવભાવ પણ એટલા સરસ હોવા જોઈએ. બરાબર? ક્યારેક એના અવાજની અંદર ધનુષ્યનો ટંકાર આવવો જોઈએ, ક્યારેક એના અવાજની અંદર મેઘની ગર્જના થવી જોઈએ, ક્યારેક એના અવાજની અંદર વર્ષાની નાની નાની બુંદુ પડતી હોય એની મધુરતા આવવી જોઈએ. શિક્ષક એના વર્ગની અંદર બોલતો હોય અને શોક સભાનું વાતાવરણ સર્જાઈ જાય તો એને શિક્ષક ન બનવું. શિક્ષક એક સારો લેખક પણ હોવો જોઈએ. તમારું કાપા કાર્ય નબળું હોય
તો એ અસરકારક અભિવ્યક્તિ કહેવાય નહીં. માત્ર બોલવાની વાત નથી. આ તમારું કાપા કાર્ય પણ એકદમ અસરકારક. તો સરસ મજાની વાત છે કે શિક્ષકનું ત્રીજું કૌશલ્ય વ્યવસાયિક રીતે સજ્જ શિક્ષક કોણ? જે અસરકારક રીતે પોતાની વાત વિદ્યાર્થી સુધી મૂકી શકતો હોય છે. પછી છે અધ્યાપન કલાનું જ્ઞાન. અધ્યાપન એ વિજ્ઞાન પણ છે અને કલા પણ છે, એટલે કે ટીચિંગ. જે શિક્ષક જે છે એ વિષયનો શિક્ષક છે, એને એ કેવી રીતે ભણાવવું એનું જ્ઞાન હોવું જોઈએ. બીએડ ની અંદર ટીચિંગ મેથડ આવે. આ ટીચિંગ મેથડ શું છે? પેડાગોજી ઓફ ટીચિંગ ઇંગ્લિશ, પેડાગોજી ઓફ ટીચિંગ સાયન્સ. આ પેડાગોજી એટલે શું? બોલો. અધ્યાપનનું શાસ્ત્ર. તમે વિચાર કરો કે વિજ્ઞાનનો શિક્ષક ભાષાને ન્યાય ન આપી શકે, ગણિતનો શિક્ષક સામાજિક વિજ્ઞાન વિષયને ન્યાય ન આપી શકે. દરેક વિષયની ભણાવવાની રીત, ભણાવવાની કળા, ભણાવવાનું એક સાયન્સ છે અને એક કલા પણ છે. તમે જુઓ, તમારા અભ્યાસ કાર્યની અંદર અનેક પ્રકારના શિક્ષકો આવ્યા. ગુજરાતીના, સામાજિક વિજ્ઞાનના, ગણિતના. તમને કોઈ એક શિક્ષક ખૂબ યાદ રહ્યા છે? હે? કેમ યાદ રહ્યા એ શિક્ષક? એની ભણાવવાની છટા. આજે છટા કે છે, દરેક શિક્ષકની પોતાની ભણાવવાની એક છટા હોય. શિક્ષકના વર્ગની અંદર જે 50, 100 કે 40 વિદ્યાર્થી બેઠા છે, એ દરેક વિદ્યાર્થી અલગ અલગ છે. એને ભણાવવાની આપણી રીત પણ થોડી થોડી અલગ હોય છે. હોશિયાર વિદ્યાર્થીને ભણાવવાની રીત અલગ, મધ્યમ વિદ્યાર્થીને ભણાવવાની રીત અલગ, ખૂબ નબળા વિદ્યાર્થીને ભણાવવાની રીત અલગ. મેડમ મારિયા મોન્ટેસોરીએ કહેલું કે કલાકો સુધી વર્ગમાં પાટલી ઉપર ચોંટી રહેતા નાના બાળકોને ટાંકણી પર ટીંગાડેલા પતંગિયા જેવા છે. તમારી શીખવાની પદ્ધતિ એટલી સરસ હોવી જોઈએ કે બાળક તમારા અધ્યાપનમાં રસ તરબોળ થઈ જાય. એટલે અધ્યાપન કલાનું જ્ઞાન એટલે અધ્યાપનની પદ્ધતિનું જ્ઞાન, અધ્યાપનની વિવિધ પ્રયુક્તિઓનું જ્ઞાન. પ્રયુક્તિઓ આપણે કેટલી બધી આપણે જોઈએ છીએ. ઉદાહરણ પ્રયુક્તિ, પ્રશ્ન પ્રયુક્તિ, સ્પષ્ટીકરણ પ્રયુક્તિ, નાટ્યકરણ પ્રયુક્તિ, ગાન પ્રયુક્તિ. બધી જ આ પ્રયુક્તિઓનું એને જ્ઞાન હોવું જોઈએ. અને એ જ્ઞાન એ જો ઉપયોગ કરે યોગ્ય વિષયાંગને ધ્યાનમાં રાખીને, તો સરસ મજાનું અધ્યાપન કાર્ય થઈ શકે. પાંચમું અને બહુ સરસ છે, શૈક્ષણિક ઉપકરણોના ઉપયોગનું જ્ઞાન. એક શિક્ષક છે એ દ્રશ્ય શ્રાવ્ય અને આધુનિક સમયની અંદર ટેકનોલોજીના ઉપકરણોનો ઉપયોગ કરી શકવો જોઈએ. હું વર્ગમાં તમને વારંવાર કહું છું, તમારામાંથી કેટલાને પ્રોજેક્ટરનો ઉપયોગ કરતા આવડે છે? પૂછું છું. યસ, હેલો હેલો, વર્ગમાં હું પૂછું છું ને? હા સર. અત્યારના સમયની અંદર તમે કોઈ જગ્યાએ જઈને એમ કહેશો કે મને લેપટોપ વાપરતા નથી આવડતું, પ્રોજેક્ટર વાપરતા નથી આવડતું, કે કોમ્પ્યુટર વાપરતા નથી આવડતું, તમને શિક્ષક તરીકે કોઈ નોકરી આપશે? બોલો. ના, નો આપે. બરાબર. ઇતિહાસનો શિક્ષક છે એ સ્માર્ટ બોર્ડ ઉપર સરસ મજાના ઐતિહાસિક વિડીયો ડોક્યુમેન્ટરીઝ ન બતાવે. વિજ્ઞાનનો શિક્ષક વિજ્ઞાનના પ્રયોગો ન કરાવે, વિજ્ઞાનના સાધનો લાવીને. અંગ્રેજીનો શિક્ષક વ્યાકરણના ચાર્ટ ન બનાવે, વર્કિંગ મોડેલ્સ ન બનાવે. ગણિતનો શિક્ષક સાધનો લઈને ન આવે તો ચાલે? એને સાધનોનો ઉપયોગ કરતા ન આવડે તો ચાલે? મને નથી આવડતું. ઇતિહાસના શિક્ષકને, ભૂગોળના શિક્ષકને નકશાનો ઉપયોગ ન કરતા આવડે તો ચાલે? બોલો. ભૂગોળનો શિક્ષક વિચાર કરો. તો શૈક્ષણિક ઉપકરણો, શૈક્ષણિક સાધનો જેના માધ્યમથી શિક્ષણ કાર્ય થવાનું છે, એ સારા શિક્ષકનું એક વ્યાવસાયિક સજ્જતાનું લક્ષણ. શૈક્ષણિક ઉપયોગોના ઉપકરણનું કૌશલ્ય.
એટલું બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન. આપણે બીએડ ની અંદર સાયકોલોજીનું પેપર આવે. કેમ? તો કે બાળક જે છે એ અનન્ય છે, વિશિષ્ટ છે. દરેક બાળક વ્યક્તિગત તફાવત ધરાવે છે, બીજા બાળકથી જુદું છે. દરેક બાળક જુદી રીતે શીખે છે. દરેક બાળકની અધ્યયન શૈલી જુદી જુદી છે. દરેક બાળકમાં રસ અલગ અલગ છે, અભિયોગ્યતા અલગ અલગ છે. કોઈ બાળક જોઈને શીખે છે, કોઈ બાળક સંગીતથી શીખે છે, કોઈ બાળક બોલીને, કોઈ બાળક વાંચીને, કોઈ બાળક રમત ગમતથી, કોઈ બાળકને ગણિતમાં રસ છે, કોઈને વિજ્ઞાનમાં રસ છે, કોઈને અંગ્રેજીમાં વધારે રસ છે. એ બાળકને બીજા વિષયોમાં રસ લેતો કરવો, એ બાળકને વ્યક્તિગત તફાવત પ્રમાણે ભણાવવું, એની માનસિક ક્ષમતા પ્રમાણે ભણાવવું, એની શારીરિક વય અને માનસિક વય, એની બુદ્ધિ ક્ષમતા, એની યાદ શક્તિ, એની સમજ શક્તિ, એની તર્ક શક્તિ, એનું શારીરિક બંધારણ, એની સામાજિક આર્થિક સ્થિતિ, એનું મનોવિજ્ઞાન છે. અને એની આખી એનો અભ્યાસ કરીને બાળકને ભણાવવું એ શિક્ષક તરીકે મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. ચાઇલ્ડ સાયકોલોજી કહેવાય. શું કહેવાય? ચાઇલ્ડ સાયકોલોજી. બાળકની અનુકૂલનની સમસ્યાઓ વિશે શિક્ષકને ખબર હોવી જોઈએ. બાળકની શારીરિક, માનસિક, સામાજિક, સામાજિક વિકાસ જે થાય છે એને ધ્યાનમાં લેવો જોઈએ. તો સાચો શિક્ષક સરસ મજાનું ભણાવે. એટલે જેમ વકીલને કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ, એમ શિક્ષકને બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન જરૂરી છે, ફરજિયાત છે. શારીરિક શિક્ષાની બાળકના મન ઉપર શું અસર થાય એ ખબર હોવી જોઈએ. હું જે ઇવન હોમવર્ક આપું છું, એ હોમવર્કની બાળકના મન ઉપર શું અસર થશે એ પણ શિક્ષકને ખબર હોવી જોઈએ. શિક્ષકને પોતાના શબ્દોની અસર વિદ્યાર્થી ઉપર શું થાય છે, વર્તન વ્યવહારની, એની ખબર હોવી જોઈએ. બાળકની અંદર શું પડેલું છે એ ઓળખતા આવડવું જોઈએ. આ છે બાળ મનોવિજ્ઞાન. તો સારા શિક્ષક, વ્યવસાયિક સજ્જ શિક્ષક હોય એને બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. બહુ અગત્યનું છે. સહ અભ્યાસક પ્રવૃત્તિમાં રુચિ હોવી જોઈએ. શિક્ષક એવું કે મને વર્ગખંડમાં ભણાવવાનું કહો તો હું ભણાવી દઉં. વર્ગ બહારની કોઈ પ્રવૃત્તિ, અભ્યાસ સંબંધિત કોઈ વધારેની પ્રવૃત્તિમાં મને રસ નથી, તો ચાલે? કારણ કે મેં કહ્યું કે વર્ગની અંદર બેઠેલા બધા જ વિદ્યાર્થીમાં અભિયોગ્યતા અલગ અલગ છે. કોઈમાં સચિન જેવી ક્રિકેટની ક્ષમતા છુપાયેલી છે, કોઈનામાં લતા મંગેશકર જેવી ગાયન ક્ષમતા છુપાયેલી છે, કોઈનામાં સારો ડાન્સર બનવાની ક્ષમતા છુપાયેલી છે, કોઈનામાં કોઈ પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જવાની ક્ષમતા, કોઈને બહુ સરસ રંગોળી કરતા આવડે છે, કોઈ સારો ટેકનોલોજીસ્ટ બનવાનો છે, કોઈ સારો વક્તા, લેખક, કવિ બનવાનો છે. હવે વિચાર કરો, શિક્ષક કોઈ સહ અભ્યાસક પ્રવૃત્તિઓ જ ન કરાવે તો બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે. તો સારા શિક્ષકને વ્યવસાયિક સહ અભ્યાસક પ્રવૃત્તિમાં રસ પણ હોવો જોઈએ અને સહ અભ્યાસક પ્રવૃત્તિનું આયોજન કરતા પણ આવડવું જોઈએ. આપણે પ્રવાસ કરીએ છીએ, સહ અભ્યાસ પ્રવૃત્તિ છે. શિક્ષક એમ કે મને પ્રવાસનું આયોજન કરતા નહીં આવડે, તો ચાલે? રમત ગમતનું આયોજન કરતા નહીં આવડે, તો ચાલે? સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું છે કે મને એમાં કઈ ખબર નહીં પડે, તો હાલશે? બોલો. કારણ કે શિક્ષકે તો એનું માર્ગદર્શન કરવાનું છે. શિક્ષકે તો એમને પ્રેરણા આપવાની છે આ બધી પ્રવૃત્તિમાં જોડાવા. જો જોડાશે તો એને ખબર પડશે કે મારામાં શું પડ્યું છે. રાઈટ? સારા શિક્ષકને સંશોધન કરતા આવડવું જોઈએ. ક્રિયાત્મક સંશોધનની એ વાત છે. સારા શિક્ષકને નવા વિચારો, નવા પ્રયોગો કરતા, શિક્ષણમાં જે નવા પ્રયોગો, નવા વિચારો આવે છે એને સ્વીકારતા, શિક્ષણની અંદર, અધ્યાપનની અંદર, ક્લાસરૂમની અંદર પણ નવીન રીતોએ ભણાવતા આવડવું જોઈએ. વર્ગખંડ શિક્ષણની અંદર જે કોઈ એને સમસ્યાઓ આવે છે એને ક્રિયાત્મક સંશોધનની મદદથી એ સમસ્યાઓ નિવેડો લાવે. દાખલા તરીકે સંસ્કૃત યોગ્ય વાંચન કરતા નથી, અંગ્રેજી વ્યાકરણની અંદર ખૂબ ભૂલો પડે છે, અમુક વિદ્યાર્થીઓ દરરોજ મોડા આવે છે. આ બધી વર્ગખંડની સમસ્યાઓ છે અને એના પર શિક્ષક ક્રિયાત્મક સંશોધન કરે તો એને નિકાલ, એનો એક ઉકેલ એને ચોક્કસપણે મળી શકે. શિક્ષક માત્ર પરીક્ષા લક્ષિત ભણાવતો હોય એવું ન ચાલે. કશુંક ને કશુંક નવીન પ્રયોગો, ઇનોવેશન ઇન એજ્યુકેશન જેને કહેવાય છે, વર્ગખંડની અંદર વિદ્યાર્થીને રોજ કંઈક નવું, કોઈ નવી રીતે નવું સ્વીકારતા શિક્ષકને આવડવું જોઈએ. હવે વિચાર કરો કે દુનિયાના દરેક વ્યવસાયમાં કશુંક ને કશુંક નવું રોજ થતું હોય છે. થાય છે કે નહીં? દરેક વ્યવસાયની અંદર નવું જ્ઞાન ઉમેરાય,
નવી પ્રયુક્ત ડોક્ટર છે એ 20 વર્ષ પહેલાના પોતાના જ્ઞાનના આધારે અત્યારે દવા આપે તો ચાલે? કોઈ વકીલ છે એ વકીલાત કરે છે, કોર્ટની અંદર આર્ગ્યુમેન્ટ્સ કરે છે, એ 40 વર્ષ પહેલાના કાયદાઓના જ્ઞાનના આધારે આર્ગ્યુમેન્ટ્સ કરે તો ચાલે? નવા કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ, નવી ડોક્ટરને નવી દવાઓ, વિજ્ઞાન અને મેડિકલ સાયન્સમાં થયેલા નવા સંશોધનોનું જ્ઞાન હોવું જોઈએ. તો શિક્ષકના વ્યવસાયમાં પણ શિક્ષકને શિક્ષણની અંદર જે કોઈ નવું એનઈપી આવે છે તો શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જ્ઞાન, શિક્ષણની અંદર નવા પ્રયોગો જે આવે છે, નવા એક્સપેરિમેન્ટ જે થાય છે એનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર છે? બાળ કેન્દ્રીય શિક્ષણમાં બરાબર. શ્રદ્ધા હોવી જોઈએ કે બાળકો જે છે એ શિક્ષણમાં કેન્દ્ર સ્થાને છે. શિક્ષક રાજા નથી, બાળકો વર્ગખંડના રાજા છે. બાળકને શિક્ષણનું મુખ્ય ધ્યેય તો બાળક માટે બાળક છે. The secret in education lies in respecting the students. રાલ્ફ વાલ્ડો એમર્સને કીધું. એટલે જ્યાં સુધી તમે શિક્ષણમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીને ન મૂકો ત્યાં સુધી શિક્ષણનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ તો વ્યવસાયિક સજ્જતા શિક્ષકની. હવે શિક્ષકનું કર્તવ્ય એટલે શિક્ષકની ફરજો એક રીતે પણ જોઈએ. શિક્ષકની આ 9 ફરજો છે અને અધિનિયમના આધારે આપણે હવે ફરજો જોઈએ. બરાબર? પેલા શિક્ષકનું કર્તવ્ય એટલે ફરજો, પેલું આયોજન. શિક્ષક વાર્ષિક, માસિક, દૈનિક આયોજન કરી શકવો જોઈએ. અભ્યાસક્રમને સંબંધિત આયોજન કે ક્યારે કયો અભ્યાસક્રમ કયું યુનિટ પૂરું થવાનું છે. બીજું, શિક્ષક વર્ગખંડની અંદર શિક્ષણ કરી શકવો જોઈએ, શિક્ષણ કાર્ય. ત્રીજું, સંગઠન, ઓર્ગેનાઇઝેશન. શિક્ષણ અભ્યાસકીય અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ વચ્ચે સંકલન કરી શકવો જોઈએ. વિદ્યાર્થીઓ વર્ગમાં છે એ વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગીકરણ કરી શકવો જોઈએ. શિક્ષક વર્ગખંડનું સમયપત્રક, વિદ્યાર્થીને આપવામાં આવતી કસોટીઓ, વિદ્યાર્થીને આપવામાં આવતો સ્વાધ્યાય, વિદ્યાર્થી સાથે કરાવવામાં આવતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સહ અભ્યાસક પ્રવૃત્તિઓ, આ બધાનું એક સંકલન કરી શકવું, સંગઠન કરી શકવું, ઓર્ગેનાઇઝ કરી શકવું. પછી ચોથું નિરીક્ષણ છે. શિક્ષક વિદ્યાર્થી હાજર રહે છે કે નહીં, વિદ્યાર્થી નિયમિત રહે છે કે નહીં, વિદ્યાર્થી નિયમિત વર્ગ કાર્ય કરે છે કે નહીં, હોમવર્ક કરે છે કે નહીં, શિક્ષક વિદ્યાર્થીઓ શાળાની તમામ પ્રવૃત્તિમાં ભાગ લે છે કે નહીં, આ બધાનું સતત નિરીક્ષણ, સુપરવિઝન કરતો હોવો જોઈએ. શિક્ષકને વર્ગમાં શું ચાલી રહ્યું છે એની ખબર જ ન હોય તો એ ચાલે નહીં. પાંચમું છે માર્ગદર્શન આપી શકવો, એ કર્તવ્ય છે, ગાઈડન્સ. જે વિદ્યાર્થીને જે પ્રકારના માર્ગદર્શનની જરૂર છે એ શિક્ષક આપી શકવો જોઈએ. છઠ્ઠું છે મૂલ્યાંકન. શિક્ષક પ્રશ્નપત્રો તૈયાર કરવા, પ્રશ્નપત્રો તપાસવા, પ્રશ્નપત્રોને માર્કિંગ કરવું, તટસ્થ રહીને પ્રશ્નપત્રો તપાસવા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું, પરિણામ તૈયાર કરવું આવડવું જોઈએ. શિસ્ત જાળવવી. દરેક શિક્ષક છે પોતાના વર્ગમાં અને શાળામાં જાતે પણ શિસ્તમાં હોવો જોઈએ અને વિદ્યાર્થીઓ પાસે પણ શિસ્તનો આગ્રહ રાખતો હોવો જોઈએ. હવેના સમયની અંદર શિક્ષકે અનેક પ્રકારના પત્રકો તૈયાર કરવાના આવે છે. હાજરી પત્રક તો માત્ર એક ઉદાહરણ છે. અનેક બીજા પત્રકો, વહીવટી કામો પણ કરવાના આવે છે જેને કરતા આવડવા જોઈએ. શિક્ષક કોઈ મશીન સાથે કામ નથી કરતો, કોઈ વસ્તુ સાથે કામ. કુંભાર છે એ માટી સાથે કામ કરે છે. કુંભાર શેની સાથે કામ કરે છે? શિક્ષક કોની સાથે? જીવંત બાળકો સાથે કામ કરે છે. મનુષ્ય તો જીવતો છે એટલે એને માનવ સંબંધો જાળવતા, વિકસાવતા આવડવા જોઈએ. જે એકલો અટુલો રહેતો હોય એને શિક્ષક ના બનવું જોઈએ. યસ કે? હવે શિક્ષકની ભૂમિકા આપણે જોઈ લઈએ. જે આપણે અગાઉ ચર્ચા કરી છે એ જ શિક્ષકનું જે સ્થાનની ચર્ચા કરી હતી એ જ વાત અહીં છે કે શિક્ષણ તંત્રના મહત્વનું ઘટક છે શિક્ષક. એટલે હું ફરી વખત બધી ચર્ચા નથી કરતો. શિક્ષક શિક્ષણ તંત્રની કરોડરજ્જુ છે, સમાજની કરોડરજ્જુ છે શિક્ષણ આખું. બીજું છે બાળકોનો સંસ્કારનો ઘડવૈયા છે, જે મેં વાત કરી હતી કે આદર્શ શિક્ષક આદર્શ વિદ્યાર્થીઓ ઘડી શકે છે. એવરી ચાઇલ્ડ ઇઝ શેપ્ડ બાય ધ માઇન્ડ ઓફ ધ ટીચર. ફરીવાર બોલું છું, એવરી ચાઇલ્ડ ઇઝ શેપ્ડ બાય ધ માઇન્ડ ઓફ ધ ટીચર.
શિક્ષકના મનથી. તમે અહીંયા જો ઘડો જે ઘડાય છે, કુંભાર જેમ ઘડાનું ઘડતર કરે છે ટાપલી મારતા મારતા, એ બાળકોના સંસ્કારનું ઘડતર પણ શિક્ષકે કરવાનું છે. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે બાળકને સત્યમ, શિવમ અને સુંદરમની અનુભૂતિ કરાવવાની છે. બાળકમાં સારી ટેવો વિકસાવવાની છે. શું ટેવો જેને કહેવાય? બાળકને તમારા જ્ઞાનથી તમે પ્રભાવિત કરો ન કરો, પણ બાળકને એક તમારા સંસ્કાર, તમારી સ્નેહથી પ્રભાવિત કરો. સામાજિક ઇજનેર જેની મેં વાત કરી હતી, સમાજનો પરિવર્તનનો પૈગંબર. સમાજમાં પરિવર્તન શિક્ષણ થકી જ આવે. સમાજનું ઘડતર શિક્ષક થકી જ થાય, શિક્ષણ થકી જ થાય. શિક્ષક સમાજને નવી કેડી બતાવે. અંધશ્રદ્ધાઓ શિક્ષક દૂર કરી શકે શિક્ષણ મારફત. શિક્ષક ધારે તો સમાજને ભ્રષ્ટાચાર મુક્ત કરી શકે. સંસ્કૃતિનો જ્યોતિર્ધ જે મેં વાત કરી હતી, શિક્ષક સંસ્કૃતિને ટકાવી રાખવામાં એક મહત્વનું પરિબળ છે. કલ્ચર બેરર. સંસ્કૃતિનો સંરક્ષણ પણ છે, સંસ્કૃતિનો સંવર્ધક પણ છે, સંસ્કૃતિનો સંક્રમક પણ છે, કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ સંસ્કૃતિ લઈ જાય છે. શ્રેષ્ઠ માર્ગદર્શક છે જેની મેં ચર્ચા કરી. ટીચર ઇઝ એન આર્ટિસ્ટ. એક સારામાં સારો માર્ગદર્શક વિદ્યાર્થી શિક્ષક પાસે જઈને પોતાની સમસ્યા રજૂ કરી શકવો જોઈએ. પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થી શિક્ષકને ગમવો જોઈએ. પણ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થી શિક્ષકના ધ્યાનમાં હોય એવું ચાલે? એવું કેવી રીતે ચાલે? રાષ્ટ્ર નિર્માતા પણ એક મહત્વની ભૂમિકા છે જેની ચર્ચા કરી છે એટલે હવે કરતા નથી. સીધી આપણે શિક્ષકની ફરજો. અધિનિયમ, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અને 30/5/2000 થયેલા સુધારાના આધારે આ એક્ટ છે. શું છે? એક્ટ. કયા એક્ટના આધારે આપણે શિક્ષકની ફરજો જોઈએ છીએ? દરેક વ્યવસાયમાં ફરજો કોઈને કોઈ એક્ટમાં લખેલી હોય. દાખલા તરીકે પોલીસ હોય, આર્મી હોય, તો આર્મીમાં જુદા જુદા રેન્કના ઓફિસરે શું શું કામ કરવાના એનું આખા લખાણ હોય, એક્ટ હોય. એમ ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ જે છે એમાં 1972માં શિક્ષકની શું શું ફરજો છે એ સ્પષ્ટ લખેલું છે. આપણે મોટાભાગની ચર્ચા કરી છે, બહુ ઊંડાણમાં નહીં જઈએ, પણ શિક્ષકે શું શું કરવું જોઈએ એ આપણે જોઈએ. આચાર્યો કે નિરીક્ષક દ્વારા આપવામાં આવેલ જે કોઈ પણ સૂચનાઓ મળે એ શિક્ષકે નીચે મુજબની ફરજ બજાવવાની રહેશે. કોણ સૂચના આપશે? ઓકે. દરેક શાળાની અંદર એક આચાર્ય હોય અને આચાર્ય કોઈ કામ કરવાની કોઈ સૂચના આપે, એ કામ એને કરવાનું થાય. એ શિક્ષણ સંબંધી જ હોય. બીજું નિરીક્ષક એટલે સુપરવાઇઝર. દરેક શાળાની અંદર એક સુપરવાઇઝર પણ હોય. એક સિનિયર શિક્ષક છે એ સુપરવાઇઝર નિરીક્ષક તરીકે કામ કરતો હોય, કારણ કે આચાર્ય બધી જગ્યાએ ન પહોંચી શકે, તો એ પણ કોઈ સંકલનની સૂચના આપે તો કરવું જોઈએ. તો આવી ઘણી બધી ફરજો છે જે આપણે જોઈએ. પોતાના ચાર્જમાંના વિદ્યાર્થીઓના અસરકારક શિક્ષણ માટે મૂળભૂત રીતે જવાબદાર રહેશે. પોતાના ચાર્જમાં વિદ્યાર્થી કયા હોય? પોતાના વર્ગના વિદ્યાર્થી, પોતાના વિષય અંદર આવતા વિદ્યાર્થી. હું વિજ્ઞાનનો શિક્ષક હોઉં તો જે વર્ગમાં હું વિજ્ઞાન વિષય ભણાવવા જતો અને જે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય ભણાવતો હોઉં, એ મારી જવાબદારી બને છે કે મારું શિક્ષણ કાર્ય અસરકારક થવું જોઈએ. નબળું શિક્ષણ ચાલે નહીં. એટલા માટે ગુણોત્સવ થાય ત્યારે ઘણી વખત નબળી શાળાઓ, નબળું શિક્ષણ આપતા વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળાની અંદર પણ ઓછું પરિણામ લાવતી વિદ્યાર્થીઓ પર સરકાર ઘણી વખત લાલ આંખ કરતી હોય છે કે અસરકારક શિક્ષણ માટે તો મૂળભૂત શિક્ષક જવાબદાર છે. બીજું, સમયસર શાળામાં હાજર રહે, શિક્ષણ કાર્ય કે વર્ગની કામગીરી ઉપર ધ્યાન આપે. શિક્ષકે પહેલી વાત છે શાળામાં સમયસર આવવું પડે. શિક્ષક મોડો આવે ચાલે? બોલો.
કાર્ય વર્ગની કામગીરી ઉપર એને ધ્યાન દેવું પડે. એનું ધ્યાન બીજા બધા કામની અંદર હોય તો શિક્ષણ કાર્ય ખોરંભે ચડે. વર્ગની કામગીરી છે એની મુખ્ય છે. હું તો ઘણી વખત કહું કે શિક્ષણ સિવાયની શિક્ષકોને જે પણ કામગીરી સોંપવામાં આવે છે એનાથી શિક્ષણ કાર્ય કે વર્ગની કામગીરી ઉપર અસર પડે છે કે નહીં? શિક્ષક શાળામાં હાજર રહેવું જ છે, અને પણ શાળામાં સમયસર હાજર ન રહી શકે, બહારની કામગીરી એટલી બધી હોય તો, બરાબર? એટલે શિક્ષકો પોતાની ફરજ ખૂબ સારી રીતે કરે પણ છે, પણ કેટલાક શિક્ષકો વર્ગમાં ધ્યાન આપી બહાર બેઠા હોય, મેદાનમાં ખુરશી નાખીને બેઠા હોય, પુસ્તક કે વાંચ્યા વગર, કોઈ તૈયારી વગર સીધું શિક્ષણ કાર્ય કરવા વહી જાય, એ ચાલે નહીં. માસના છેલ્લા દિવસે આચાર્યની સૂચના મુજબ પૂરા થતા માસના પત્રકો તૈયાર કરવાના. માસની હાજરી, એના મહિનાના જે કોઈ પત્રકો હોય, એના રિપોર્ટ જે કઈ હોય એ બધા શિક્ષકે પોતાના વર્ગને જે લાગુ પડતા હોય એ સૂચના મુજબ કરવાના. બીજું, શિક્ષક હાજરી પૂરશે અને વિદ્યાર્થીની હાજરીની નોંધ રાખશે. આ સમજવા જેવું છે. ઘણા શિક્ષકને પોતાના વર્ગની અંદર કોણ વિદ્યાર્થી નિયમિત રીતે અનિયમિત રહે છે એની ખબર જ નથી હોતી. શિક્ષકને ખબર હોવી જોઈએ, સમયસર હાજરી પૂરે, સમયસર હાજરીને સરવાળા બાદબાકી જે કઈ થતું હોય એ કરે, સરેરાશ કાઢે. અને ચોથું, પોતાના વર્ગની હાજરી સુધારવા માટેના બધા પ્રયત્નો કરે. જે વિદ્યાર્થી ઓછી હાજરી ધરાવે છે એના વાલીને જાણ કરે, એના વાલી પાસેથી એનું માર્ગદર્શન મેળવે, વાલીને માર્ગદર્શન આપે કે આ વિદ્યાર્થી કયા કારણોસર અહીંયા નથી આવતો, તમે એના શિક્ષણમાં ધ્યાન આપો. પોતાના ચાર્જના વિદ્યાર્થી પાસે જ્યાં જ્યાં પોતાનો ચાર્જ એટલે ઘણી વખત વર્ગ શિક્ષક છે, વર્ગ શિક્ષક તરીકે લેવાનું છે, અને ઘણી જગ્યાએ પોતાનો વિષય જે હોય એ વિષય શિક્ષક તરીકે લેવાનો છે. કોઈ વર્ગનો હું શિક્ષક હો તો જે ફી ઉઘરાવવાની હોય એ ફી, આપણે પ્રાથમિક શિક્ષણ તો ફ્રી છે, પણ જે ઉઘરાવવાની ફી હોય એ ફી સમયસર ઉઘરાવે, આચાર્યને જમા કરે. કોઈ બીજી કોઈ ફી પ્રવૃત્તિની લેવાની હોય તો આચાર્ય જે કોઈ સૂચના આપે એ ફી લઈને જે તે શાળાની સૂચના મુજબ એ ફી ઉઘરાવવાનું કામ પણ શિક્ષકે કરવું. એટલું છે, આચાર્યની સૂચના મુજબ જરૂરી પત્રકો અને રેકોર્ડ પણ મેન્ટેન કરવા. વિદ્યાર્થીનું એલસી, વિદ્યાર્થીની આઈ કાર્ડ માટેની માહિતી, વિદ્યાર્થીનું નિયમિત પરિણામ પત્રક, જો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હોય તો એને લગતા તમામ પત્રકો, વિદ્યાર્થીની પ્રવૃત્તિની નોંધ રાખવાની હોય તો એના પત્રકો, વિદ્યાર્થીના ગુણ, જેટલી તમે ટેસ્ટ લેતા હો તો એના ગુણ, એકમ કસોટીના ગુણ, વહીવટી પત્રકો કોઈ હોય તો એ પણ, બરાબર? તમારા ખુદ શિક્ષક તરીકે પણ તમે હાજર ગેરહાજર રહેતા હો, તમે રજા મૂકતા હો તો તમારા ખુદના રેકોર્ડ પણ તમારે રાખવા. સાતમું, શાળાની પ્રવૃત્તિઓની વ્યવસ્થામાં નિયતકાલીન અને અવારનવાર આચાર્યને તેમની સૂચના અનુસાર મદદ કરવી. શાળામાં પ્રવૃત્તિઓ ઘણી બધી થતી હોય, એમાં શિક્ષકે મદદ પણ કરવી, શિક્ષકે એમાં જોડાવવું પણ, જ્યાં જ્યાં લીડરશિપ લેવાની થાય એ શાળાઓમાં લીડરશિપ પણ લેવી. આઠમું, વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પાડવી. એમાં શિક્ષકે પોતે જ પહેલા સ્વચ્છ અને સુઘડ રહેવું, વિદ્યાર્થી વ્યવસ્થિત વર્તન કરે એવી આદત પાડવી, અને એના માટે શિક્ષકે પણ વ્યવસ્થિત વર્તન શરૂ કરવું. એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓમાં જેટલી પણ સુટેવો વિકસાવી શકાય એ સુટેવો વિકસાવવી જોઈએ. તમને ખ્યાલ છે, નાના બાળકોને શિક્ષકો પોતાના નખ પણ નિયમિત રીતે જોવે કે બેટા તમે નખ કાપી નથી આવ્યા, તમે વાળ કાપ્યા નથી, તમારા કપડા વ્યવસ્થિત નથી, તમે નાઈ ધોઈને આવ્યા નથી. ગામડાની શાળાઓમાં આ પ્રશ્ન હોય છે, તો એ શિક્ષકનું ધ્યાન નહીં, શિક્ષકે ધ્યાન આપવું જોઈએ કે નહીં? હે, શાળાની અંદર કોઈ વિદ્યાર્થી, વર્ગની અંદર કોઈ વિદ્યાર્થી તોફાન કરે છે, વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરે છે, શાળાના સાધનો તોડે છે, તો વિદ્યાર્થી ગાળો બોલે છે, તો શિક્ષકે ધ્યાન આપવું જોઈએ કે નહીં? નવમું, શિક્ષક કોઈ પણ રીતે ધર્મ, કોમ, લિંગ, જાતિ, જ્ઞાતિ, કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ રાખતો ન હોવો જોઈએ.
એના વર્ગમાં પણ અને સમાજમાં પણ દરેક પ્રત્યે સંપૂર્ણ સમાનતા સાથે વ્યવહાર કરતો હોવો જોઈએ. કોઈ પણ શાળામાં કોઈ પણ જ્ઞાતિને લઈને અડધૂત ન કરે, કોઈ જાતિને લઈને, કોઈ ધર્મના લઈને, સ્ત્રી કે પુરુષ એવા લિંગને લઈને કોઈ પ્રકારનો ભેદભાવ વર્ગમાં શિક્ષક કરતો હોવો જોઈએ નહીં. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ વર્ગવાર વિષયવાર શૈક્ષણિક આયોજન કરતા આવડવું જોઈએ. તમે આયોજન બનાવો છો? જ્યારે હા ટાઈમ સર. ટેબલ આપણે બનાવીએ છીએ એકમ પાઠનું, એ ટાઈમ ટેબલ એક પ્રકારે સ્કૂલનું ટાઈમ ટેબલ છે. તો શિક્ષક તરીકે તમને ક્લાસરૂમનું ટાઈમ ટેબલ, વિષય તમને જે ભણાવવાનો એનું ટાઈમ ટેબલ, ઘણીવાર એક શિક્ષક એકથી વધુ વિષય પણ લેતો હોય તો એને આખું શૈક્ષણિક આયોજન કરવું પડે. તો એ આયોજન કરતા આવડવું જોઈએ અને એને કરવું જોઈએ. 11, પોતાના શિક્ષણ કાર્યની પૂર્વ તૈયારી કરવી. જુઓ, હવે એવું તમારું આયોજન તમને કેમ કરાવીએ છીએ? હે? શિક્ષણ કાર્યની પૂર્વ તૈયારી કરીને જવો જોઈએ, જેને લોગબુક કહેવાય. શું કહેવાય? લોગબુક. તમે શિક્ષક તરીકે જશો ત્યારે આવા મોટા મોટા આયોજન, ડિટેલ આયોજન નથી કરવાના. જ્યારે જશો ત્યારે તારીખ, વર્ગ, વિષય અને જે કોઈ સાધન કે એવું કઈ વાપરવાના હો, વિષયાંક કેવી રીતે શું ભણાવવાના, એની ટૂંકી નોંધ આવી એક લોગબુક નિયમિત રીતે ભરવાની હોય છે. પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં ખાસ શિક્ષક ભણાવવા આવે એ પહેલા આખા દિવસનું આયોજન અગાઉથી લોગબુકમાં લખીને આચાર્યની સહી કરાવવાની હોય છે. આ ખ્યાલ છે બધાને? હા, નાનકડી આવી લોગબુક એને મેન્ટેન કરવાની હોય. તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે લોગબુક મેન્ટેન કરવાની હોય છે. કોઈ પણ શાળામાં તમે જ્યારે જાઓ ત્યારે કોઈ પણ શિક્ષકની લોગબુક જોજો. એમાં એને શીખવવાના તાસ દરમિયાન શીખવવાનો એકમ, એના શીખવવાના પેટા મુદ્દા, એના વિશિષ્ટ મુદ્દાઓ, એ બધું એમાં એને નાનું એવું લખવું જોઈએ. કોઈ શૈક્ષણિક સાધન વાપરવાનો છે તો એ શૈક્ષણિક સાધન લખવું જોઈએ. કોઈ ગૃહ કાર્ય આપવાનો છે તો એ ગૃહ કાર્ય પણ એમાં એને લખવું જોઈએ. જો આ લોગબુક છે, આવું ટૂંકનું આયોજન એને કરવું પડે. બરાબર? લોગબુક કહેવાય એને. 12, શૈક્ષણિક કાર્ય કરતી વખતે ખાસ કરીને ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત, ચિત્ર, આ બધામાં ખાસ શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ કરશે. હવે આ તો શિક્ષકની ફરજમાં આવે. બોલો, વિજ્ઞાન શિક્ષક તમામ પ્રયોગો નિદર્શન કરશે. સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું છે? વિજ્ઞાનનો શિક્ષક પ્રયોગોનું નિદર્શન કરશે. વિચાર કરો, વિજ્ઞાનનો શિક્ષક વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિદ્યાર્થી લઈ જ ન જાય તો? વિજ્ઞાનનો શિક્ષક વિજ્ઞાનના સાધનોની મદદથી પ્રયોગ નિદર્શન જ ન કરાવે તો? માત્ર સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અભિવ્યક્તિ કરીને ભણાવી દે તો એ ચાલે? ભૂગોળનો શિક્ષક પૃથ્વીનો ગોળો કોઈ દિવસ ન લઈ જાય વર્ગમાં તો ચાલે? તો આ મૂળ વાત એ છે કે શિક્ષણ કાર્ય કરતી, હવે તો આપણી પાસે સ્માર્ટ બોર્ડ છે, સ્માર્ટ ટીવી છે, પ્રોજેક્ટર છે, જ્ઞાન કુંજ પ્રોજેક્ટના નામે પ્રાથમિક શાળાઓમાં સરસ મજાના પ્રોજેક્ટર વાળા સ્માર્ટ ટીવી છે. તો શિક્ષક તરીકે શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ કરવો એ શિક્ષકની ફરજ છે. 13, કામના નક્કી કરેલ ખરેખર આયોજન અને વર્ગકામ વચ્ચે સુસંગતતા રાખશે. કે જે આયોજન કર્યું છે, જ્યારે જે અભ્યાસક્રમ પૂરો કરવાનો છે એ દર મહિને પૂરું કરે. બને ત્યાં સુધી દર મહિને જે એને કામ પૂરું કરવાનું છે એ પૂરું કરે. જો કોઈ કારણોસર એ બાકી રહી ગયું હોય તો એ કારણની પણ નોંધ કરે કે આ કાર્ય હોવાથી આ એક યુનિટ બાકી રહી ગઈ, અને આચાર્ય અને નિરીક્ષકનો સંપર્ક સાધીને આગામી મહિને થોડુંક વધુ વ્યવસ્થિત આયોજન કરે જેથી અવણપ દૂર થઈ શકે. 14, વિદ્યાર્થીને અઠવાડિક ગૃહ કાર્ય આપે. દરરોજ આપે, અઠવાડિક પણ આપે, જેથી દરેક વિદ્યાર્થી સમગ્ર વર્ષમાં દરેક વિષય દીઠ 30 અઠવાડિયાનું ગૃહ કાર્ય પૂર્ણ કરવા સક્ષમ બને. પણ જ્યાં શિક્ષકને વિષયના એક ભાગની કામગીરી આપવામાં આવી હોય, જેવી કે સમાજ વિદ્યામાંથી ફક્ત ઇતિહાસ કે ભૂગોળ અથવા પ્રાકૃતિક વિજ્ઞાનમાંથી ફક્ત ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન આપવામાં આવેલી હોય, તો આવા ખાસ ભાગની અંદર પ્રમાણસર ગૃહ કાર્યની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. બરાબર? અઠવાડિક ગૃહ કાર્ય આપવાની વાત છે. એટલે આ જ્યારે વિષયોની અંદર આવા વિભાગ પડતા હોય, સામાજિક વિજ્ઞાનમાં કે નાગરિક શાસ્ત્રનો વિભાગ પડે, તો એ પ્રમાણે થોડું ગૃહ કાર્ય ઘટાડવું પણ જોઈએ. તમે આ ફોટો જોઈ શકો છો.
વિદ્યાર્થીને ગૃહ કાર્યનો ભાર લાગવો જોઈએ નહીં. અંદર સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ લખેલા નિબંધ દર આંતર અઠવાડિયે જરૂરી ક્ષતિઓ બતાવી તપાસે અને સૂચનો કરે. વિદ્યાર્થી જે જવાબ લખીને લાવે છે એ તપાસે. આચાર્ય દ્વારા તૈયાર કરેલા આયોજન મુજબ પોતાને સોંપવામાં આવેલ વિષય માટે, બીજી પરીક્ષાઓ માટે, સત્રાંત પરીક્ષાઓ માટે પ્રશ્નપત્રો કાઢશે. પ્રશ્નપત્ર કેવી રીતે કાઢવું, બરાબર, અને એને જવાબ વહી એને તપાસવું કેવી રીતે, સમયસર પ્રશ્નપત્ર તપાસીને આપવું એ પણ એની ફરજમાં આવે છે. ઇવન બોર્ડમાં જે પ્રશ્નપત્રો કાઢવા કે પ્રશ્નપત્રો તપાસવા જવા, ઉત્તરપત્રો, એ પણ શિક્ષકની ફરજમાં આવે છે. માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા આવ્યું બોર્ડ કે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા હોય ત્યારે સરકાર શિક્ષકને કયા કયા કામ સોંપતી હોય? પરીક્ષક તરીકે, સમીક્ષક તરીકે, મુખ્ય સમીક્ષક તરીકે, પ્રાસનિક તરીકે, નિરીક્ષક તરીકે, સંચાલક તરીકે પરીક્ષાને લગતી કોઈ પણ કામગીરી સોંપવામાં આવે એને વિશ્વસનીય રીતે, ગુપ્તતા જાળવીને, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવી જોઈએ. રાઈટ? કરવી જોઈએ ને? ઘણા શિક્ષકો બોર્ડની કામગીરી કરવામાં ગલ્લાતલ્લા કરતા હોય છે, તો શિક્ષકોએ એ કામ કરવું જોઈએ. બીજી શાળામાં કે અન્ય બીજી કોઈ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે તો એની નકલ એને આચાર્ય પાસેથી એનઓસી લેવી જોઈએ, એડવાન્સ નકલ આપવી જોઈએ. બારોબાર કોઈ પ્રકારની એને અરજીઓ કરવી જોઈએ નહીં. કોઈ શિક્ષક ગેરહાજર હોય તો પ્રોક્સી તાસ કહેવાય, તો પ્રોક્સીમાં એને જવું જોઈએ. કે હું કોઈના પ્રોક્સી તાસમાં નહીં જાવ, ઈ ચાલે? પ્રોક્સી તાસ પણ એને જવું જોઈએ. શિક્ષકે પોતાના ચાર્જમાં ડેસ્કટોપ રજીસ્ટર હોય. ડેસ્કટોપ રજીસ્ટર એટલે શાળાની અંદર વસાવવામાં આવતી કોઈ પણ નિર્જીવ વસ્તુ, એ સાધન હોય, ખુરશી હોય, ટેબલ હોય, કાંઈ પણ, પુસ્તકો હોય, તો આવું ડેસ્કટોપ રજીસ્ટર પણ એને વ્યવસ્થિત મેન્ટેન કરવું જોઈએ, એની નોંધ રાખવી જોઈએ. અને કોઈ વસ્તુ ખરાબ થઈ જાય, ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એની નોંધ પણ કારણ દર્શાવીને લખવી જોઈએ. શિક્ષક અભિસ્થાપન કોર્સમાં, ઓરિએન્ટેશન કોર્સમાં જવો જોઈએ. એટલે શિક્ષકની જે તાલીમ હોય, શરૂની તાલીમ હોય, નવો શિક્ષક હોય તો એવા કોર્સની અંદર, ઓરિએન્ટેશન પ્રોગ્રામની અંદર તાલીમ લેવા માટે જવું જોઈએ. શિક્ષકને શાળાના આચાર્ય કે બીજા કોઈ વડા કે કોઈ સુપરવાઇઝર કોઈ પણ શિક્ષણને લગતી કોઈ બીજી સૂચના આપે, કોઈ કામગીરી સોંપે તો શક્ય ત્યાં સુધી એને એનું પાલન કરવું જોઈએ અને હાજર રહેવું જોઈએ. અને નિયત કામ પાછું સમયસર પૂરું કરીને એને આપવું જોઈએ. બરાબર? કોઈ શિક્ષક તેના શૈક્ષણિક ખ્યાલો રજૂ કરતી વખતે કે અભિવ્યક્તિ કરતી વખતે શાળા તરફથી મળતી સુવિધાનો કોઈ ગેરઉપયોગ નથી કરવાનો. શિક્ષક શિક્ષણ કાર્ય કરતી વખતે કે ક્લાસરૂમમાં ભણાવતી વખતે એને જેટલી પણ સુવિધાઓ મળે છે, એ શાળાની અંદર હોય કે શાળાની બહારની હોય, એ બધી જ સુવિધાઓનો ઉપયોગ એને પોતાના અંગત સ્વાર્થ માટે ક્યારેય કરવાનો નથી. બરાબર? કોઈ પણ કર્મચારી પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે, વ્યાપારી ઉપયોગ માટે કે રાજકીય હેતુના ઉપયોગ માટે શાળાનો કે મંડળની સુવિધાનો કે સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ તો બહુ સીધી વાત છે. બરાબર? મારા ઘરનો લગ્ન પ્રસંગ માટે હું શાળાનો ઉપયોગ કરી શકું? મારે કોઈ ધંધો વેપાર હોય તો શાળામાં એની જાહેરાત કરી શકું, વેચવા મૂકી શકું બહાર? મારે ખાનગી ટ્યુશન હું ન ચલાવી શકું, તો મેં શાળાનો વ્યક્તિગત ઉપયોગ કર્યો કહેવાય. વિદ્યાર્થીના પરીક્ષણમાં નિષ્પક્ષ રીતે પરીક્ષણ કરવાનું. કોઈને ઈરાદાપૂર્વક વધારે કે ઈરાદાપૂર્વક ઓછા ગુણ ન આપે, નહીતર તમારા જે પક્ષપાતનો વિદ્યાર્થી ભોગ બને અને ભવિષ્યમાં એ ખૂબ હેરાન થાય. કોઈ શિક્ષક ખાનગી કોચિંગ ક્લાસ ચલાવી શકશે નહીં કે એમાં કોઈ નોકરી પણ કરી શકશે નહીં. આ તો બહુ સરસ. એનાથી શાળા શિક્ષણ ઉપર શિક્ષક વધુ ધ્યાન આપી શકે. કોઈ શિક્ષક વેકેશન દરમિયાન કે રજા દરમિયાન પોતાના સરનામામાં કોઈ ફેરફાર થાય તો આચાર્યને કે વ્યવસ્થાપકને કે સંચાલક હોય તો પ્રમુખને જાણ કરવી જોઈએ. કેમ કે શાળાના કર્મચારીનું વસવાટ ક્યાં છે એ ખબર હોવી જ જોઈએ શાળાના આચાર્યને. બરાબર? વિદ્યાર્થીનીઓ, કાર્યકરો, આચાર્ય, વાલી કે બિન શૈક્ષણિક કર્મચારી બધા સાથે એનું વર્તન નમ્ર અને વિવેકી.
શિક્ષક પોતે જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કેફી દ્રવ્યો, માદક પીણા, દારૂ આ બધા અંગે કોઈ પણ કાયદાનું પાલન એને કરાવવું જોઈએ, કરવું જોઈએ. પોતે તો આવા કોઈ કામમાં જોડાયેલો જ ન હોવો જોઈએ, પોતે આવો કોઈ વ્યસની ન હોવો જોઈએ. બરાબર.